આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે ક્રાઇંગ બર્થ સહજ છે, બધા રડતા રડતા જ જન્મે છે, બધાય રડતા રડતા જન્મે, અને ન રડતા જન્મે ને તો એને થાપટ મારવામાં આવે, એને મારીને રડાવવામાં આવે, અને જેને જન્મ છે એનું મૃત્યુ નક્કી છે, પણ કેવું મૃત્યુ? તો ડાન્સિંગ ડેથ, નાચતા કૂદતા આપણે મરીએ, બીમાર થઈને નહીં, જેવા આવ્યા છે એવા જ આપણે છે. આપણને કોઈ આપણું સાધન વાપરવા આપ્યું હોય, આપણી ગાડી આપણને વાપરવા આપે, કોઈની ગાડી આપણે લઈ આવીએ તો એને જો આપણે એક્સિડન્ટ કરીને આપીએ, અથવા તો એને બગાડીને આપીએ, અથવા તો એનું કંઈક ને કંઈક, તો એને ગમશે નહીં? ગમશે. તો બીજી વાર શું કહેશે? પાછા માંગવા જશો ત્યારે કે મારી ગાડી બગડી ગયેલી છે, સર્વિસમાં ગયેલી છે, ફલાણો લઈ જવાનો છે, બહાના કાઢશે, નહીં આપશે. તો ભગવાને આ જે શરીર રથ દીધો છે, એ મનનો, એ વિચારોનો, શરીરનો જો સદુપયોગ કરશે તો આવતા જન્મમાં આપણને એનાથી પણ સારી નવી નવી એસેસરીઝ સાથે જીવન મળશે. પણ જો આપણે નહીં કરશું તો એમાંથી પછી બહાના કાઢશે કે મારે બહુ કામ હતું. ભગવાને એમ કહેશે. તો જીવન કોને કહેવાય? જન્મ અને મૃત્યુ વચ્ચેના અંતરને આપણે જીવન કહીએ છીએ. તો એ જીવન કેવી રીતે જીવવું? એમ શૌનકજીએ કહ્યું કે જન્મ તો બધાને મળી જશે આખા બ્રહ્માંડમાં, પણ એ બધા જીવન કેવી રીતે જીવશે એ કેમ ખબર પડશે? તો સુતજી કહે છે કે શિવજીએ જ્યારે કહ્યું કે મારા નિત્ય સાહજિક કર્મ છે, મારા નિત્ય સહજ કર્મ છે, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ, અનુગ્રહ, એ 5 કર્મો મારા નિત્ય સિદ્ધ કર્મ. એ કર્મો દ્વારા હું આગળ જઈશ અને એ કર્મો દ્વારા બધાને આગળ વધારીશ. તો એટલે શું કીધું? તો જીવન કોનું સાર્થક થશે? તો કે લાફિંગ લાઈફ, કે જે હસતા હસતા જીવન જીવશે, કોઈ પણ પરિસ્થિતિમાં હસતા હસતા. હસે એનું ઘર વસે. અને ડાયરા કાઈ કહેતા હોય ત્યારે આપણે સાચી સલાહ આપતા હોઈએ કે જ્યારે આ વ્યાસપીઠ દરેક સ્થાનનું એક ગરિમા છે. તો માતા પિતા દ્વારા, ગુરુ દ્વારા, શાસ્ત્રો દ્વારા આપણને જ્યાં જ્યાં આપણની ભૂલ થાય છે ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક એક ટકોર કરવામાં આવે છે. તો એક ટકોર થી તેજીને ટકોર આપણે સમજી જવું જોઈએ કે ક્યાંક આપણે ગલત છે. તો આપણે તરત જ એ તેજીને ટકોર અને આપણું જીવનને આપણે બદલવાની કોશિશ. કે ડાયરાકાર હોય એને આમ તો એ પણ ગલત કહેવાય, પણ એ ચાલે છે. તો ડાયરો જ્યારે થતો હોય ત્યારે એની ઉપર આપણે પૈસા ઉડાડીએ છીએ, પણ કથા થતી હોય ત્યારે ભગવાન પર પૈસા ઉડાડતા નથી. એ ભગવાન જેણે આપણને આપ્યા છે એની પર જ ઉડાડવાના. હા, માણસ પર ઉડાડો, કારણ કે એ ભગવાનને જ બનાવેલો છે, પણ સારું ગાઈ શકે છે તો એને તમારે સન્માન કરવું હોય તો તમે કરી શકો. તો એમાં કોઈએ કોઈનો વિરોધ નથી કર્યો. એમ કહ્યું છે કે અહીંયા નહીં, આ ભગવાન છે. તો ડાયરાકાર શું કે? હસ્યા એના ઘર વસ્યા. શું કે? હસ્યા એના, એટલે આપણે કહીએ વાહ વાહ વાહ, હસ્યા એના ઘર વસ્યા. પણ કોઈ એમ તો પૂછો કે વસ્યા પછી કેટલા હસ્યા? વસ્યા પછી હસતા રહે, એ ખરેખર જીવન. અને એ જીવન જીવવું જોઈએ. નહીં તો એક વાતમાં પડ્યા રહેશો ને તો ક્યારેય જીવનમાં ઉદ્ધાર ન થાય. પછી તો એવી કેટલીય કાબા કાસી કરી લો, ક્યારેય જીવનમાં હજારો કથા કરો, હજારો યજ્ઞ કરાવો. હજારો યજ્ઞ કરવા વાળા દક્ષ રાજાને પણ એના અભિમાનને લઈને એનો ધ્વંસ કર્યો છે, અને એક નાનો સરખો યજ્ઞ કરનારાને સફળતા આપી છે. ભગવાન કેટલા યજ્ઞ કરે એ જોતા નથી, પણ કયા ભાવથી કરે છે, કયા ભાવથી કરે છે એ ખૂબ મહત્વનું છે. તો ભાવના આપણી મહાન લગ ભાવનાથી એ થાય એ ખૂબ મહત્વનું છે. તો જો રડતા રડતા જન્મ ન થાય
તો એને રડાવવામાં આવે છે, તો જે જીવન હસતા હસતા ન જોતું હોય, કોઈકને આપણે એમ બેઠેલા જોઈએ, કોઈકને નિરાશ જોઈએ, કોઈને ઉદાસ જોઈએ. આકૃતિ ગુણાંક થઈ હતી, બધાના ચહેરા કંઈક ને કંઈક બતાવે છે કે આ તંગદિલી વાળો ચહેરો છે, આ કપટ વાળો ચહેરો છે, આને આ ગમ્યું નથી, આને આમ થયું છે. એ તો ચહેરા પરથી ખબર પડી જ જાય. તમે બોલો કે ના બોલો, અમે તો કઈ બોલીએ જ નહીં ને, પણ એ તો મોડા, તમારું મોઢું કઈ જ જાય, ઉપર આવી જ જાય, બધું એ ફૂટી જ નીકળેલું હોય. એમાં કઈ કેવું થોડું પડે. તો જીવન કેવી રીતે જીવવું જોઈએ? તો જી એટલે જીવવું જોઈએ, પણ ફક્ત રડતા રડતા નહીં, ના હસતા હોય એને હસાવવું પણ જોઈએ. અને ત્રીજું, હસવું, હસાવવું અને હસી કાઢવું. આ ત્રણ ખૂબ મહત્વનું છે. ત્રિશુળ કે હસવું જોઈએ, આપણે હસતા રહેવું જોઈએ. પણ એવા કેટલાય લોકો છે કે બીજાનું બંધ કરાવીને પોતે હસે, બીજાનું કરી નાખે અને પછી પોતે હસે. તો હસવું, હસાવવું. અને ત્રીજું શું કે આપણે જીવનમાં ક્યાંક પણ નીકળીએ, ક્યાંક પણ કંઈક નવું કરવા નીકળશે, તો ઘણા બધા લોકો ટીકા કરશે, ટીકા કરશે લોક તમામ, તોય કદી ના તજસો હામ. બધાએ ટીકા કરશે, પણ આપણે હિંમત હોવી જોઈએ નહીં.